નમસ્કાર દર્शक મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વેલાણી। હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, અંતિમ દિવસ 11 એપ્રિલ હતો। આજના દિવસે જે મોટી સંખ્યામાં જે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, તો હળવદની આપણે વાત કરીએ, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં તો 20 બેઠકો તાલુકા પંચાયત અને 5 બેઠકો જિલ્લા પંચાયતની કુલ 25 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે। તો અત્યારે મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ હોય અને ગાડીના કાફલા સાથે અને ઉત્સાહપૂર્વક બધા કાર્યકર્તાઓ ભેગા થઈ અને ફોર્મ ભર્યું હતું અને જાહેરનામાનો પણ ભંગ કરેલો હતો, પણ આ તો ભાજપ છે, એની સત્તાથી ઉપર કોણ જઈ શકે મિત્રો? આ તો પોલીસ હોય તો આની ઉપર ભાજપ ઉપર એક્શન ન લઈ શકે અને વિપક્ષ હોય તો એને જેલમાં નાખી દે, જેલની હવા ખાવી પડે અને વિપક્ષ ઉપર બધી કાર્યવાહી થઈ શકે, એવા પ્રકારે જે પોઝિશન અત્યારે દેશમાં ચાલી રહી છે મિત્રો। તો આ પ્રકારે જે દેશમાં અને રાજ્યમાં ચાલી રહ્યું છે એમાં કંઈ નવું પણ નથી, પણ હવે જે જાહેરનામાનો ભંગ થયો એની સાઈડ ઉપર રાખીને આપણે જે પક્ષની વાત કરીએ તો ભાજપમાં પણ ઘણા બધા મિત્રો છે, તો પણ એ કાર્યકર્તા રહીને કામ કરેલું એને પણ ટિકિટ ન મળી હોય એનું પણ અત્યારે દુઃખ જે હળવદમાં જે કાર્યકર્તાને લાગી રહ્યું છે। પણ આ તો જે સત્તા પક્ષ કહેવાય, ભાજપની સામે કોઈ બળવો તો પુકારી ના શકે અને જો ભાજપની સત્તાની સામે જાય તો એને જે શિસ્ત નેતૃત્વનો ભંગ કરવા બદલ એને પણ પાર્ટીમાં સસ્પેન્ડ કરી દેવામાં આવતું હોય છે। તો ભાજપમાં સામે વિરોધ પણ નથી કરી શકતા, એ પણ એક કાર્યકર્તાની મજબૂરી હોય છે અને આવા પ્રકારની જે સિસ્ટમો જે ચાલી રહી છે અને ખાસ મોરબીમાં પણ ક્રાંતિલાલનો પણ વિરોધ કરતા હોય એવા વિડીયો પણ સામે આવ્યા હતા, અમદાવાદમાંથી પણ સામે આવ્યા, એમ ઠેર ઠેર જગ્યાએ જે ભાજપનો વિરોધ કરતા હોય એવા દ્રશ્યો પણ જે સામે આવી રહ્યા છે। પણ આ તો જે ભાજપ કહેવાય, તો સત્તાધારી પક્ષ કહેવાય, શું કરે કોથળામાંથી બળારું કાઢે મિત્રો, તો શું કરે? કંઈ નવાઈ બધી લોકોની નજર એની પર હોય છે કે કયા ઉમેદવારને ટિકિટ મળે, એ અંતિમ ઘડીએ જે જે ઉમેદવાર હોય એના નામ જાહેર કરવામાં આવતા હોય છે। આ પ્રકારની સિસ્ટમ જે ભાજપની ચાલી રહી છે અને ખાસ અત્યારે વિપક્ષ છે, વિપક્ષ પણ જે ભાજપની સામે લડી લેવાના મૂડમાં છે, એ પણ ફૂલ તૈયારી પણ કરી રહ્યો છે અને આ વખતે તો કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, તો ત્રિપાંખીય જંગ પણ હળવદમાં ખેલાવાનો છે। હળવદની 20 બેઠકો તાલુકા પંચાયત અને 5 બેઠકો જિલ્લા પંચાયતની, આમ 25 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે મિત્રો। આભાર।